ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા? મજામાં? ફરી પાછું સ્વાગત છે આપનું એક નવા બ્લોગ સાથે. આજે ઉઠી ગયા છીએ આપણે વહેલા 7:30 વાગે. મમ્મી ઉઠી ગયા, જો પાણી ભરાઈ ગયું છે. હવે આપણે આપણું ફટાફટ રેગ્યુલર કામ પતાવી આવી. હિરલને ઉઠી ગઈ છે. આજ તો બધા વહેલા ઉઠી ગયા. હિરલે ઉઠીને આવા જઈએ. હાલો, તો આપણે આપણું રેગ્યુલર કામ પતાવી દઈએ. આપણે આવી ગયા ઉપર. વાહ, જોઈ લ્યો છે ને પણ. હાલો, તો આપણે ફટાફટ આપણું રેગ્યુલર કામ બતાવી લઈએ, પછી પાછા ભેગા થાય. બાય. આ જા છોકરી હાય, ક્યાં જાસ? અલા સોરી, સીધ જાસ? સીધ ફરવા. ફ્રેન્ડ નો બર્થડે છે સરોજ નો, તો એ આવી છે. તો એ બે જણા જાય છે ક્યાંક બારે. કેવી લાગે ગંધારી? હાય ગંધારી. હાલો ગાઈસ, તો આપણે જમી લીધું છે. આપણે જમીને બેઠા. ટાઈમ થઈ ગયો છે આપણો, એટલે બાકી આપણે જો બરાબર. બાય બાય બાય. શામ 7:30 બજે ચાલુ છે ગાઈસ અમારા ઘરમાં બિગ બોસ. ખરેખર આ બિગ બોસ તો પૂરું થઈ ગયું તોય જાતું નથી. બિગ બોસ ને એક બિગ બોસ ને એક દેવાંશી, એ બેનું શું કરવું ને કઈ સમજાતું જ નથી મને. રોજ આવી અને એક જ વસ્તુ, બિગ બાસ બિગ બાસ બિગ બાસ. તે વિડિયો ઉતાર્યો, કાનો ઉતાર્યો, હું નો ઉતારું. જો ગાઈસ, કેટલી ડાય છોકરી છે, અને મેં બપોરે જ કીધું તું કે તું વિડિયો છે ને ઉતારી લેજે. વાસ આવે વારી સામે ને તો નાખી એક ઢીકો. કેટલી ગંધારી છોકરી છે આ ગંધારી છોકરી. દેવાંશી ગંધારી, દેવાંશી ગંધારી જો રહી. દેવાંશી ગંધારી, દેવાંશી ગંધારી. શું હે? એવા ખરાબ થઈ ગયેલા કે બિગ બોસ શું બનાવવાનું? હા, રીલ્સ બના. ગાઈસ, તમે ઇન્સ્ટાગ્રામમાં જાઓ અને મારી નવી ચેનલને ફોલો કરી લો. ગંધારી નેન પોલીસ બતાવતી હતી આ છોકરી. આ છોકરી બોલો ગાઈસ, જમી લીધું ને? જમવામાં તો આજે આપણે ભાખરી ને શાક ને ચા ને શું જોઈ છે તારે? આમાં બોલ, ક્રિસમસ ની ગિફ્ટ આયો પડી આવો. ક્રિસમસ ની ઓશિકા પાસે મોજું રાખવાનું. હા, અને રાતે સાંતા આવશે હો ને. તારે મારે ગિફ્ટ જોઈએ છે, એની માટે તમારે મહેનત કરવી પડે, વિડીયો બનાવવો પડે, કચરા પોતા કરવા પડે, તો તમને ગિફ્ટ મળે. એમનું તમને ગિફ્ટ ન મળે. તમારે બધાને એમનું ગિફ્ટ લઈ લેવી છે, એમ ન હાલે. એ વિડીયો ડિલીટ થઈ ગયો નથી લગભગ. હા, એ વિડીયો ડિલીટ થઈ ગયો. તમારે એની માટે મહેનત કરવી પડે. એવી રીતે ન ચાલે. વિડીયો બનાવતા સમજો છો બેટા, શરમાવાનું નહીં. વિડીયો બનાવવાનો અને મૂકવાનો. હા, એ બધા બેન ના વિડીયો ઉપરથી બધા બનાવે છે. હાલો ગાઈસ, હમણાં થોડીક વાર પછી ભેગા થાય આપણે. દેવાંશી કામ કરે છે ગાઈસ. ફાઇનલી કોણ આવ્યું? જો આ નવી ડિઝાઇન જો ડાયમંડ ચોટાડો. કોણ આવ્યું? મને ધ્યાન નથી. परनीत को नॉमिनेट करना चाहता हूँ क्योंकि परनीत को ऐसा लगता है कि मैं लप्पू हूँ, मैं अंदर अंदर ही बहुत सेंसिटिव हूँ, मैं गेम नहीं खेल पाता, पर मैं ये बताना चाहता हूँ कि मैं लप्पू नहीं हूँ और गेम खेलना भी आता है और
काफी ત્યાં જો ज्यादा और एंटरटेन भी करना होता है। આવું કામ કરી છે મારી મમ્મી આ કઈ કામ નથી કરાવતી ને એટલે આ છોકરી છે ઓલું પેઇન્ટિંગ ઓલું પેઇન્ટિંગ તો આ અલગ છે ચોટાડવાનું તો ગાઈસ આવી રીતે કામ કરે છે દેવાંશી બોથે પ્રણીત शहबाज के फैसले अनुसार प्रणीत इस हफ्ते ते नॉमिनेट हो रही लीडर है होने के लिए नॉमिनेट होते हैं આ તે મને લત લગાડી દીધી નહીતર મને નહોતું ગમતું બિગ બોસ આ રોજ જોઈ જોઈને क्या मैंने कहा ये कहता है कि मैं लप्पू नहीं कर तो देव भी कर सकता क्यों मैं करना था मेरे को उसने तो लप्पू बोला ना उसने पिछली बार खोल के હાય દેવાંશી હાય સે હાય સે હાય હુ ઇઝ ધીસ અભિષેક બજાજ નહીં કરે એને સેવ જ કરે ને અરે ગાઈસ તો આપણે છે ને ગાઈસ એક રીલ પોસ્ટ કરી છે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ લેજો લાઈક કરી દેજો અને ફોલો કરતા આવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ગાઈસ સબસ્ક્રાઇબ હમણાં 1-2 દિવસ પછી એને તમને પાછો એક નવો બ્લોગ જોવા મળશે આમ અલગ ટાઈપમાં થોડુંક સરપ્રાઈઝ તમને જોવા મળશે દેવાંશી જો ચીબડા કાઢે તમને નવું સરપ્રાઈઝ જોવા મળશે ને તો અલગ જ જોવા મળશે અલગ હે 4 ઘટે ગાઈસ 200 પૂરા કરી દો ફટાફટ તો હું તમને અગાઉ કહી દઈશ કે હું તમને જોવા મળવાનું છે નહીં બરોબર હાલો તો આજના બ્લોગનો આપણે આ એન્ડ કરીએ છીએ ફરી પાછા કાલ નવા બ્લોગ સાથે મળશું બધાને બાય જય માતાજી જય રામનાથ બાય દેવાંશી